સાહેબ આ મહિનાનું બજેટ ઘટી જશે અને પૈસામાં ધરખમ બચત થશે ને એવું મેં ધારેલું. કારણ કે આ શ્રાવણ મહિનો છે અને મારી વાઈફ સુશીલા, મારા બાપા ને મારા દાદા શ્રાવણ મહિનો કરવાના છે, એકટાણા કરવાના છે. આવી જાહેરાત એમણે ગયા મહિને જ કરી દીધી હતી. એટલે શું છે કે એકટાણું આખો મહિનો અને એમાં સોમ, શુક્ર ને શનિ આખો ઉપવાસ. એટલે હું તો એવો રાજીનો રેડ થઈ ગયો. મેં કહ્યું ભાઈ જમવામાં કોણ? હું અને હિતેશ. એટલે ધરખમ બચત થવાની. પણ સાહેબ આવું વિચારતો હતો ને ત્યાં જ બે અલમસ્ત દેખાતા મજૂરો ખભા પર મોટા મોટા કોથળા લઈને ઘરમાં ઘૂસ્યા. એટલે મેં એમને આતર્યા. મેં કહ્યું ભાઈ ये क्या है? તો મને કે શેઠ इसमें मगफली और सूखा मेवा है. મને થયું આ શું ભાઈ? આ સુશીલા કે આ ઉંમરે મારી પાસે મગફળી ને સૂકા મેવાની લારી કઢાવશે કે શું? એટલામાં તો મારા બાપા શિરીષલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારે માટે ફરાળી કાતરીનો ઓર્ડર આપી દેજે ને સાલા તે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં મને કોપરાની કાચલીઓ ખવડાવી, એમાં તો મારા દાંતના ચોકઠા ભાંગી ગયા અને હજી એ નીકળ્યા નથી ત્યાં તો મારા દાદા હરીશલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારા માટે વાટેલી બદામની રાબ રોજ જોશે ને મારી બૈરીએ સિંગોડાનો લોટ, મોરૈયો ને રાજગરાનો લોટ ઉપરાંત ચોખ્ખા ઘીના ડબ્બા તો ઓલરેડી ઘરમાં ભરીને જ મૂકી દીધા હતા. લગભગ નહીં માનો 32,000ની તો સૂકા મેવાની આઈટમો, ફરાળી આઈટમો ઘરમાં સ્ટોક થઈને પડી છે. આ અમારો હિતિયો હાલો ઉપવાસ કરતો નથી પણ એને મજા પડી ગઈ છે. ગજવામાં બદામ, પિસ્તા, ચણા મમરાની જેમ ભરીને રોજ ફાકે છે. ચાલે શ્રાવણ મહિનો કર્યો નથી પણ અડધી ફરાળી આઈટમો તો એ જ ઝાપટી ગયો છે. આ મારી બૈરી, મારા બાપા ને દાદા આ બધું ખાઈ ખાઈને મને તો લાગે છે કે મગરમચ્છ જેવા થઈ જવાના છે ને સાહેબ હું પીલાયેલી શેરડીના સાંઠા જેવો થઈ જવાનો છું. આ શ્રાવણ મહિનો મને ભારે પડી ગયો બાપા. આ તમને કહું અમારી સોસાયટી જેવી સોસાયટી દુનિયા આખીમાં બીજી એકે નહીં જડ્યો. ખરા અર્થમાં કોઓપરેટિવ સોસાયટી છે. કઈ રીતે? બધામાં કોઓપરેશન. બધા માગી માગીને જ પોતાનું ઘર ચલાવે. કોઈ આને ત્યાંથી ખાંડ લઈ જાય તો ઓલાને ત્યાંથી દૂધ લઈ જાય. આમ જ ગાડું ગબડાવે બધા. એકથી એક માથાના બધા પાડોશીઓ ભેગા થયા છે ભાઈ. એકની વાત કરું ને બીજાને ભૂલું એવું છે. આ તમને આ હસુભાઈનો ને એના મિસિસનો એક દાખલો કહું, આવું ક્યાંય બને તમે વિચારજો. હમણાં હસુભાઈના વાઈફ જ્યોત્સના ભાભી તેણે ઊંચકીને ખુરશી હસુભાઈના માથામાં પછાડી. સોસાયટીમાં દેકારો બોલી ગયો. તે હું દોડ્યો હસુભાઈના ઘરે. મેં કહ્યું જ્યોત્સના ભાભી હા શું તમે હસુભાઈના માથામાં ખુરશી શું કામ મારી? તો મને કે શું કરું? ટેબલ મારાથી ઊંચકાતું નહોતું એટલે ખુરશી મારી. બોલો આ હસુભાઈ બિચારો શું કરે. આ મારા પ્રશાંતભાઈનો તમને દાખલો કહું. આ ગયા મહિને છે ને એમની મિસિસ એના ડ્રાઈવર હારે ભાગી ગઈ. હવે સન્નાટો છવાઈ ગયો. આવી વાત કાઢવી કેમ? તે મને પ્રશાંતભાઈ નીચે કમ્પાઉન્ડમાં મળી ગયા. મેં કહ્યું ભાઈ બહુ ખોટું થયું. મેં આ વાત સાંભળી મિસિસ ડ્રાઈવર હારે ગઈ, બહુ ખોટું થયું. મને કે એમાં કાંઈ ખોટું નથી ગિરીશભાઈ, મને ગાડી ચલાવતા આવડે એટલે આપણું કામ કાંઈ અટકવાનું નથી. બોલો હવે આવી સોસાયટી ને આવા માણસો રહેતા હોય જ્યાં એને વાઇબ્રન્ટ ગુજરાત ન કહેવાય તો શું વાઇબ્રેટિંગ ગુજરાત કેવું?